અરવલ્લી જિલ્લાના સામપુરના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. સામપુર ગામના અમુક ઇસમો દ્વારા પંચાયતની દિવાલ અને વૃક્ષ ગેરકાયદે તોડી નાખી ગ્રામ પંચાયતને નુકસાન કરતા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ઇસમો દ્વારા વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરાતા આખરે રજૂઆત કરવામાં આવી હતી. મહિલા સરપંચ સભ્યો સહિત 100 લોકોએ તંત્ર પાસે મદદ માંગી છે. સાથે જ લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. હું પટેલ રેવાભાઈ લવજીભાઈ, મારું ગામ લાલપુર. મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે, હું પોતે સભ્ય તરીકે, અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય, કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોર્ટ, પાણીની ચોકી, લીમડાનો ઝાડ, ફૂલછોડ, આ બધું શ્યામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય હિનાબેન લાલસિંહના પતિ લાલસિંહ વિનુસિંહ ચૌહાણ, તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત, તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ, આ અમારા પંચાયતના હિત વિરોધી છે. બરાબર. પછી અમારે પાદર ગામનો જે બોર હતો તે બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે ત્યાં જઈને કરી આવ્યા છે. તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે, તો હું કેવી રીતે કરી શકું? જો આ કોર્ટ અને આ પાણીની ચોકી, ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા મારી નમ્ર રજ છે. મારું નામ રાઠોડ નરેન્દ્રસિંહ સોનસિંહ, હું પંચાયત સભ્ય છું, પાદર ગામનો વતની છું. જે પંચાયતમાં લાલસિંહે તથા આકાશસિંહ વ્યાસે જે ખોટું તોડ્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી, એમ એ વિરુદ્ધમાં છે. બરાબર. આજે વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે એવાની અવૈશ્ય દરખાસ્ત કરી હતી એ તદ્દન ખોટી છે. બરાબર. હેરાનગીથી કોઈ લાઇટ ને બોટરો બારી કાઢવી, બરાબર, પંચાયતને ખોટું હેરાન કર્યું. સરપંચ પંચાયતના વિકાસ કામોમાં રૂકાવટ કરે કોઈ નહીં. રૂકાવટ તો ખરી, પંચાયતની ટોટલી કોમમાં રૂકાવટ તો શામપુરની ખરી જ. અમારે લાલપુર પાદર એક તરફી છે. બરાબર. શામપુરમાં સરપંચને જવું પણ મુશ્કેલ છે. બરાબર. હેરાનગતિ કરવાનું કારણ કે આ કોર્ટ અમને પૂછ્યા વગર, બોડીની પૂછ્યા વગર એમની લાલસિંહ અને ચંદ્રપાલ પાડી દીધો છે. બરાબર. આકાશ વ્યાસે લાલસિંહ છે કોણ? ભાજપ સદસ્ય છે. બરાબર. તાલુકા સદસ્ય છે ભાજપના, ચૌહાણ. હા, ઈવન પતિ છે ને દવાખાનામાં જોબ કરે છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.